આજે એવું કહેવાય કે શુગર શું ખાવાની બંધ કરી દેવી જોઈએ એ ટોપિક પર ડિસ્કસ કરીએ. કેમ બંધ કરવી જોઈએ અને કોને બંધ કરવી જોઈએ. મેં તો કહું બધા જ બંધ કરી દેવી જોઈએ, કેમ કે ડાયાબિટીસ, ઓવરવેટ હોવું, કોલેસ્ટ્રોલ વધારે હોવું, હાર્ટ ડિઝીઝ હોવું, આ બધી બીમારીઓના નામ તમે લોકો બહુ સાંભળ્યા હશે અને છે જ યાર, દુનિયામાં 104 વ્યક્તિને છે. તો શુગર ખતરનાક કેવી રીતે બની ગઈ, આ ક્વેશ્ચન આવી ગયો. આજકાલ તો પ્રોસેસ શુગર આવે, બ્લડ શુગરને ડાયરેક્ટ એમ સ્પાઇક આપી દે એવું, અને વધુ શુગર ખાવાથી સ્પાઇક વધે શુગરનો, તો બોડી ઇન્સ્યુલિન બનાવે, ઇન્સ્યુલિનનું લેવલ વધે, ઇવેન્ચ્યુઅલી ટાઈપ 2 ડાયાબિટીસ ડેવલપ થાય. એક ટાઈમ આવે ઇન્સ્યુલિન કામ કરવાનું બંધ કરી દે યાર, રેઝિસ્ટન્ટ, પછી વજન વધે. શુગર ખાવાથી એક્સ્ટ્રા કેલરી આપણી બોડીમાં ફેટ સ્ટોર થાય, ઓબેસિટીનું રિસ્ક વધે. ઓબેસિટી પછી તો કેટલી બીમારીઓ છે, હાર્ટ અને લીવર પર એની અસર થઈ જાય. એક્સેસ શુગર ખાવાથી શું થાય, ટ્રાયગ્લિસરાઇડ લેવલ પણ વધી જાય, હાર્ટ એટેક, ફેટી લીવર, આ બધી બીમારીઓ ભયંકર છે. નામ સાંભળીને બીક નહીં લાગતી તમને લોકોને? ડેન્ટલ હેલ્થ માટે પણ ખરાબ. આજકાલ આ દાંત ચોકલેટ ખાય, શુગર ખાય, કેન્ડી ખાય. આજકાલ તો પેલા ચોકલેટવાળા બહુ ફેમસ થયા છે, એમની તો બહુ જાહેરાત કરે ઇન્ફ્લુએન્સર બધા. પણ એ બધું કેવું છે, તમને ખાઓ થોડી વાર એનર્જી લાગે, પણ કન્ટિન્યુઅસ દાંતનું નુકસાન, શરીરમાં એનર્જી લેવલ વધે, ઇન્સ્યુલિનનું સ્પાઇક વધે, તમારું લીવર બગડે. આ બધું તમને શું યાદ રાખવાનું, નહીં યાદ રાખવાનું. ભગવાને શું બનાવ્યું છે? શ્વાસ લે. 25 ગ્રામ શુગર, WHO એવું કહે છે, આ તો મેં નહીં કહેતો કે 25 ગ્રામ શુગર ખાઓ. પણ એ 25 ગ્રામ શુગરમાં શું હોય? કેક, સ્વીટ, સોફ્ટ ડ્રિંક, આ બધું હોય. ભાઈ એમાં નેચરલ શુગર હોય. દૂધ પીવો, ફ્રૂટ ખાઓ. તમે શું કરો? સોફ્ટ ડ્રિંક, કોકોકોલા, સ્પ્રાઇટ, પેકેજ, સ્વીટ, બેકરી આઇટમ. નોકરી પર હોય તો મારા બેટા બધા ભેગા થઈને ઘડી ઘડી ચા મંગાવશે, ચામાં ખાંડ નાખીને પીશે, પછી ઘડી ચા. અરે એ બંધ કરો યાર. ફ્રૂટ લો, જેગરી લો, હની લો, સોરી માય મિસ્ટેક, જેગરી મીન્સ ગોળ લો, મધ લો, બદલો યાર. શુગર એ કલ્પ્રિટ છે યાર. શુગર કટ ડાઉન કરો, પહેલાં દાંતની હેલ્થ સુધરી જશે. પહેલો મારો શુગરનો દાંત પર વાગે, ખબર તમને? નાનપણમાં બાળકોના દાંત ગંદા થઈ જાય, કેમ? ચોકલેટ બહુ ખાતા હોય. મળી ગયો સંપૂર્ણ જવાબ. સંપૂર્ણ જવાબ મોટા ભાગે બધાએ બંધ કરી દેવું જોઈએ. અને આજકાલ તો અનહેલ્ધી પ્રોસેસ શુગર, બાપ દાદાના જમાનામાં ગોળ ખાતા હતા તમે. હવે આ જે બધું છે ને, શુગર ક્યાંથી આવે? તો ફ્રૂટ્સ લો, મિલ્ક લો. આજકાલ તો અનહેલ્ધી પ્રોસેસ શુગર, બાપ દાદાના જમાનામાં ગોળ ખાતા હતા તમે. હવે આ જે બધું છે ને, શુગર ક્યાંથી આવે? તો ફ્રૂટ્સ લો, મિલ્ક લો, એ બધું લો ને. ડાયટમાં રેગ્યુલર કરો. તમે જો ડાયટ રેગ્યુલર કરશો, વેટ મેનેજમેન્ટ થવાનું છે, ઓબેસિટી ઘટવાની છે, ડાયાબિટીસ ઘટશે. આવે જ નહીં, એમ તો કહું, જેને તો હશે એને ઘટશે, પણ આવે નહીં. સારી રહેવા માટે જિંદગી આપી છે ભગવાને, પણ બધાને કેવું છે, ભગવાને કીધું તું એક વખત કે જા બેટા નીચે જઈને તું જિંદગી જીવી લેજે. આજકાલ પિક્ચરમાં બી એક પેલો પાછળ ડાયલોગ હતો, જા સિમરન જી લે તેરી જિંદગી, DDLJ જેવું. બધાને એવું છે કે આ એક જિંદગી મળી છે, શું ખાઈ લઉં, શું પી લઉં. અહીંના ભજીયા, તહીંના સમોસા, તહીંનો પિઝા, અહીંનો બર્ગર, ફ્રેન્કી, ફ્રાઈ રાઈસ, ચાઇનીઝ, મંચુરિયન, નામ બધા બોલું એટલે એવું લાગે હું જ વધારે ખાતો હોઈશ. એવું નહીં. એટલીસ્ટ શુગર કટ ડાઉન કરી દો જિંદગીમાંથી. મીઠાશ રાખો બોલવામાં, વાણીમાં, વર્તનમાં. એનાથી ડાયાબિટીસ તમને નહીં થાય, સામેવાળાની હેલ્થ પણ સારી રહેશે, એની મેન્ટલ હેલ્થ સારી રહેશે. સમજ્યા? તો આજે એક નિયમ લો કે આજથી આપણી શુગર બંધ. હું ડૉક્ટર ચિરાગ, એક હોમિયોપેથ, તમને આજે એક પ્રતિજ્ઞા લેવા કહું છું કે જો બને સંયમથી તો શુગર ખાવાનું બંધ કરવા વિનંતી. બાય.